મહેસાણાના ખેરાલુમાં નવનિર્મિત એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરીના હસ્તે વર્કશોપનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। એસટી વિભાગ દ્વારા અંદાજિત 6 કરોડ 61 લાખ રૂપિયાના ખર્ચે નવું વર્કશોપ તૈયાર કરવામાં આવશે। તો વર્કશોપ શરૂ થતાં એસટી બસોના જાળવણી અને રિપેરિંગના કામો સ્થાનિક સ્તરે ઝડપી અને અસરકારક રીતે થશે, જેનો સીધો લાભ મુસાફરો અને એસટી વિભાગને મળશે। ધારાસભ્યએ ખેરાલુ સમોચા सीपोर रोड पर नवी बस सेवाओं शुरू करवानी मांग करी है। તેમજ ખાતમુહૂર્ત પછી કામગીરીની ગુણવત્તા અને સમયસર પૂર્ણતા માટે સ્વયં મુલાકાત લેતા રહેવાનું પણ વચન આપ્યું છે। ખેરાલુ મુકામે એસટી ડેપોનું નવીન વર્કશોપના નવનિર્માણ માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ એસટી ડેપોનું વર્કશોપ નવનિર્માણ થતાં વધુમાં વધુ બસો અહીંથી નીકળશે અને ખેરાલુ નગરને મોટી સંખ્યામાં એનો ફાયદો થશે અને આજુબાજુની જનતાને આનો લાભ સુવિધા મળતી રહેશે। મુંબઈ, અમદાવાદ, દિલ્હીની રેલવે લાઇન પણ અહીંથી પસાર થવાની છે। તો આવતા રેલવે માર્ગે તમામ પેસેન્જરો અહીંથી એસટી ડેપો દ્વારા આજુબાજુના પ્રવાસન ધામમાં જઈ શકશે।